પાદરા સંતરામ મંદિરે રામનવમી સાથે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી, સાકર વર્ષા સાથે 2 સપ્તાહના ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ. પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમી પર્વ નિમિત્તે વાર્ષિક ઉત્સવ અને પરંપરાગત સાકર વર્ષા સાથે 2 સપ્તાહથી ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમો ભવ્ય રીતે સંપન્ન થયા હતા. દર વર્ષે યોજાતા આ વાર્ષિક ઉત્સવને લઈ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. વાર્ષિક ઉત્સવ પૂર્વે તારીખ 13 માર્ચથી સંતરામ મંદિર પાદરાના મહંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 13 થી 19 માર્ચ દરમિયાન મંદિર ખાતે ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નેત્રલ મેડિકલ કેમ્પ, પાદરા સખી મંડળો દ્વારા ભજન કાર્યક્રમ, ગૌપૂજન તેમજ વિષ્ણુ યાગ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને રામનવમીના દિવસે યોજાતા વાર્ષિક ઉત્સવની ભક્તો વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે. આ પ્રસંગની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરવામાં આવે છે. રામનવમીના દિવસે વહેલી સવારેથી જ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ હતી. ભજન કીર્તન બાદ દિવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સંતો અને મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ પરંપરાગત સાકર વર્ષા યોજાતા ભક્તોમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આ કાર્યક્રમનો લાહો લીધો હતો અને ભક્તિભાવ સાથે રામનવમી પર્વની ઉજવણી કરી હતી. શ્રી સંતરામ મહારાજ કી જય. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી સંતરામ મંદિર પાદરાનું વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જેવા કે 13 તારીખથી 19 તારીખ સુધીને શ્રીમદ રામચરિત માનસની કથા, વક્તા શ્રી મયંકભાઈ શાસ્ત્રી. ત્યાર પછી એક દિવસ સમસ્ત પાદરા નગરના સખી મંડળોનો પ્રોગ્રામ, બીજા દિવસે નેત્ર કેમ્પ અને ત્યાર પછી 22 તારીખથી મહાવિષ્ણુ યાગનું ભવ્ય આયોજન અને આજે તારીખ 27ના રોજ વાર્ષિક ઉત્સવ સાકર વર્ષા, સાકર તુલા અને રણછોડરાય ભજન મંડળ દ્વારા ભજનોની રમઝટનો આજનો આ ધાર્મિક ઉત્સવ અને ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવશે. દરેક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે. બધાને જય મહારાજ.